Bismillahirrahmanirrahim. Alhamdulillahi Rabbil Alameen. Wassalatu wassalamu ala khayri khalqi wa khatimul anbiya'i wal mursaleen Muhammad sallallahu alayhi wa alihi wa sallam. Allahumma salli ala Muhammadin wa ali Muhammad. Wa la hawla wa la quwwata illa billahil aliyyil azim. أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم والتين والزيتون وطور سنين وهذا البلد الأمين لقد خلقنا الإنسان في أحسن تقويم ثم رددناه أسفل سافلين إلا الذين آمنوا وعملوا الصالحات فلهم أجر غير ممنون فما يكذبك بعد بالدين أليس الله بأحكم الحاكمين صلوات Allahumma salli ala Muhammadin wa ali Muhammad. તમારું જોર આજે બહુ ઓછું થઈ ગયું છે હવે તો વધારે હોવું જોઈએ શું મીઠાઈ બકાડી છે. ઓહો શું બોલ્યા ભાઈ ઓહો એટલા માટે ઓકે આ તો ઊંધું જ થયું મને એક સવાલ પૂછવો છે તમને જો વાંધો ન હોય તો આપણે અહીંયા ગુજરાતીની મજલિસ કરીએ છીએ અમારા માટે મારા સ્ટેટિસ્ટિક્સ માટે છે કારણ કે હું કિતાબ લખું છું એટલે કે આપણે આ ગુજરાતીની મજલિસ પઢીએ છીએ મારે ખાલી બે જ સવાલો કરવા છે એક આ છે પ્લેન હંમેશા વટાતું જ હોય જ્યારે એનાઉન્સમેન્ટ થતું હોય ને પોણા 2 વાગે. પહેલી અનાઉન્સમેન્ટ પહેલો સવાલ આ છે કે તમને કહેતો નથી કે ગુજરાતીમાં તમે પરફેક્ટ અન્ડરસ્ટેન્ડિંગ એ વાત નથી કરતો પણ મને એટલું જ પૂછ્યું છે કે મારી જે ગુજરાતીમાં તકરીર છે મારી નહીં પણ ગુજરાતીની જે તકરીર છે એમાં તમારી સમજણી લગભગ સમજી શકો છો અને જો ખાલી હાથ ઊંચા કરો ન અને સાચી રીતે તમે હાથ ઊંચા કરજો કેટલા સમજી શકે છે આ ગુજરાતીની તકરીર અને કેટલાને તકલીફ પડે છે આ ગુજરાતીની તકરીર સમજવામાં ઓકે અલ્હમ્દુલિલ્લાહ રબિલ આલમીન એનો મતલબ એમ છે કે ખોજાશિયા ઈશનાશ્રીની ભાષા હજી ગુજરાતી સક્સેસફુલ છે ઓહો હવે તમે બોલો છો હા બસ દેટ્સ ઇમ્પોર્ટન્ટ ઓકે તો આપણો જે સબ્જેક્ટ મેટર છે વિષય છે જે આપણે ગયા અઠવાડિયેથી શરૂ કર્યા હતા એ છે સુરત અલ-તીન આ 95 ચેપ્ટર નંબર 95 છે કમ્પાઇલેશન જે કુરાનનું કમ્પાઇલેશન છે એમાં ચેપ્ટર નંબર 95 છે એમાં બહુ આયતો ઘણી બધી આયતો નથી લગભગ 8 આયતો છે અને આપણે ગયા વખતે આ સૂરાનું ઇન્ટ્રોડક્શન આપ્યું હતું કે જેમાં આપણે ઘણી બધી આપણે સમજણી લીધી હતી મને પાછું જાવું નથી કારણ કે લેક્ચર બહુ મોટું થઈ જાય અને સાથે સાથે જે પહેલી 3 આયતો હતી જેમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કસમથી શરૂ કરે છે વત્તીન વઝૈતૂન વતૂરી સિનીન વહાઝા બલદિલ અમીન આ કસમથી શરૂ જાતના કસમો ખાય છે અંજીરના કસમ ખાય છે જૈતૂનના કસમ ખાય છે માઉન્ટ સિનાઈના કસમ ખાય છે અને પછી એ સલામતી શહેરના કસમ ખાય છે તો આપણે જોયા કે કેટલી જાતના કસમો ખાય છે અને એમાંથી આપણને અન્ડરસ્ટેન્ડિંગ એ મળ્યું હતું કે સિમ્બોલિકલી અંજીર રેપ્રેઝન્ટેડ ધ પ્લેસ ઓફ શામ ડમાસ્કસ અને એમાં તમને ખબર છે કે માઉન્ટ જોદ ઉપર આપણી આ જે વહાણ હતું હઝરત નૂહ અલૈહિસ્સલામનું ત્યાં ઊભું રહ્યું હઝરત નૂહ જ્યારે બહાર નીકળ્યા એ વહાણથી તો એણે પેલો સજદો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાનો એ જમીન ઉપર કર્યા હતા એટલે એ જમીન મસ્જિદે નૂહ એ જે જમીન હતી એ મસ્જિદે નૂહ મસ્જિદ એટલે સજદા કરવાની જગા તો મસ્જિદે નૂહ તરીકે ઓળખાણી અને ડમાસ્કસ હેડ ગેઇન ઇન ઇમ્પોર્ટન્સ લાઈક દેટ એના પછી જૈતૂન જે છે તે જૈતૂન મસ્જિદે અક્સા છે જે મસ્જિદ અક્સાની જગા છે
એ જગા અને એની આજુબાજુની જગા ઝૈતૂનથી વખણાયેલી હતી અને ત્યાં મસ્જિદે અક્સા ચણવામાં આવ્યું અને પછી એ જેરુસલમ became symbolically the place where ઝૈતૂન ફળો ઘણા બધા થતા હતા. ત્રીજી જગા હતી માઉન્ટ સિનાઈ, જ્યાં હઝરત મૂસા અલૈહિસ્સલામ ગુફ્તગુ કરતા હતા અલ્લાહ સુબહાનહુ તઆલા પાસે. અને છેલ્લે રસૂલ ખુદાની જગા હતી આ સલામતીની જગા, જે મક્કાની જગા હતી. તો અલ્લાહ સુબહાનહુ તઆલા આ 4 જગાઓની કસમ ખાઈને પછી ચોથી આયત ઉપર આપણે આવશું કે શું હતું. હવે ચોથી આયત ઉપર હું આવું એની પહેલાં વળી 2 નોંધ આપણે લઈ લઈએ, બીકોઝ દેટ્સ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ કે મુફસ્સિરો કેવી રીતે આ કસમો સમજાવે છે. એ લોકો કહે છે કે આ જમીનો ઉપર પૈગંબરોનું પ્રેઝન્સ હતું. મતલબ કે જ્યારે આપણે આ જમીનો 4 જમીનો જે છે એને આપણે સાથે લઈએ, કઈ આ અંજીરની જે જમીન હતી એ કઈ જમીન હતી? એ હતી શામની જમીન. એમાં હઝરત નૂહની જે પ્રેઝન્સ હતું એ એક પ્રેઝન્સ હતું. પણ મુફસ્સિરો આપણને એ પણ કહે છે કે હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ જ્યારે એ રહેતા, પહેલાં ક્યાં રહેતા હતા? એનો જન્મ થયો તો કૂફા, જે જગા અત્યારે આપણે જે કૂફા જાણે છે ને એ જગામાં હઝરત ઇબ્રાહીમનો જન્મ થયો હતો અને ત્યાં એ મોટા થયા હતા. નિમ્રોદ જે રાજા હતો એ ત્યાં જગાનો રાજા હતો. અને જ્યારે નિમ્રોદ એને એક્સપેલ કર્યા તો એ એક્સપેલ થયા ફ્રોમ ઇરાક, એ કૂફાની જગાથી, અને હી વેન્ટ ટુ સિરિયા. એમ કહેવાય છે કે હઝરત લૂત પણ સાથે હતા. અને નોર્ધન પાર્ટ અને સર્ધન પાર્ટમાં એક જણું નોર્થ પાર્ટમાં ગયું સિરિયાનું અને એક ગયું સધન પાર્ટમાં. એટલે મુફસ્સિરો કહે છે કે આ જગામાં આપણા હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ પણ ગયા હતા. એવી જ રીતે જેરુસલમ એવી જગાએ છે કે જે જગામાં હઝરત ઈસા અલૈહિસ્સલામનો જન્મ થયો હતો. માઉન્ટ સિનાઈ એ જગાએ છે કે જે હઝરત મૂસાએ ગુફ્તગુ કરી હતી. અને છેલ્લી જે જગા હતી મક્કા, એ આપણા રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની જગા હતી. તો જ્યારે આપણે આ બધું સાથે લેશું ને તેમાં મહત્વની વાત 2 છે. એક વાત આ છે કે જો અલ્લાહ સુબહાનહુ વ તઆલા આ જગાઓમાં પૈગંબરોને મોકલાવી અને ઓનરેબલ જગા કરી, બરાબર કે નહીં? એક વસ્તુ. બીજી વસ્તુ, અને બહુ મહત્વની આ વસ્તુ છે કે જગા ક્યારે ઓનરેબલ થાય? કે જ્યારે ઓનરેબલ માણસો એ જગામાં આવે, નોટ ધી અધર વે રાઉન્ડ. Sacred places are not important because Allah subhanahu wa ta'ala a sacred place નિમ્યા કરે. ના, એ જગાનું ઇમ્પોર્ટન્સ ઓનરેબલ એ માટે થયું કે પૈગંબરો એ જગાઓમાં ગયા હતા, નોટ ધી અધર વે રાઉન્ડ. સો રિમેમ્બર ધેટ કે સિરિયામાં જે જગાઓ છે, પેલેસ્ટાઇનમાં જે જગાઓ છે, બધે બાજુ જે જગાઓ છે, તેમાં એવી પર્સનાલિટી ગઈ હતી કે જે ઓનરેબલ પર્સનાલિટી હતી, એન્ડ દે સબસિક્વન્ટલી મેડ ધ પ્લેસીસ ઓનરેબલ ફોર ઓલ ઓફ અસ. સો આ 2 બહુ મહત્વની વાત છે. આ એક નોંધ. બીજી નોંધ આ છે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા જો આ મક્કાનું જે શહેર હતું એને એને પવિત્ર એને સેફ બનાવ્યું, સલામતી બનાવી. શા માટે સલામતી બનાવી? તો આપણને કુરાનમાંથી જ મળે છે કે હઝરત ઇબ્રાહીમ દુઆ કર્યા હતા, એ પરવરદિગાર આ શહેર એટલે કયું શહેર? આ મક્કાનું શહેરને શાંતિ અને સલામતીનું શહેર બનાવ. હવે ઇન્ટરેસ્ટિંગલી આ સૂરા ઇબ્રાહીમમાં છે, આ આયત આપણને નંબર 35 મળે છે. અને નંબર 37માં આપણે જોશું તો હઝરત ઇબ્રાહીમ અગેન પરવરદિગાર પાસે દુઆ કરીએ છીએ, અને ત્યારે હી મેન્શન્સ મક્કા નોટ એઝ ટાઉન ઓ શહેર. એ કહે છે આ સુખી જગા. તો આ 2 આપણને રિફ્લેક્શન મળે છે. એક બાજુ આપણને સુખી જગા મળે છે, એક બાજુ શહેર મળે છે. મુફસ્સિરો આપણને સમજાવે છે કે the rationale behind it, the reason why behind 2 interesting perspectives આપણને મળે છે. કારણ કે હઝરત, એનો મતલબ એમ થયો કે હઝરત ઇબ્રાહીમ એ જગા ઉપર મોર દેન વન્સ ગયા હતા. જ્યારે પહેલી વાર ગયા હતા ત્યારે તમને યાદ હોય આપણા હિસ્ટોરિકલ એક્સપ્લેનેશન પ્રમાણે કે હઝરત બીબી હાજરા અને હઝરત ઇસ્માઇલને લઈને
એ જગા ઉપર ગયા હતા કે જ્યારે એણે આ જગા જોયું ત્યારે અલ્લાહ સુબહાનહુ વ તઆલા પાસે દુઆ કરીએ છીએ કે હે પરવરદિગાર, આ જગા તો સૂકું રણ છે, આ જગા તો ડ્રાય પ્લેસ છે અને અહીંયા તો ખેતી પણ ન થાય, અને તે મને હુકમ કર્યો છે કે હું બીબી હાજરા અને મતલબ કહું છું બીબી હાજરા અને નબી ઇસ્માઇલને અહીંયા લઈ આવવાનું. સો હી અગેન રિસાઇટેડ દુઆ, પરવરદિગાર પાસે દુઆ કરીએ છીએ. પાછા જ્યારે ગયા ત્યારે એ મક્કાને શહેર જોયું, અને જ્યારે શહેર જોયું ત્યારે એને અલ્લાહ સુબહાનહુ વ તઆલા પાસે દુઆ કરી છે કે એ પરવરદિગાર, આ શહેરને એટલે કે આ મક્કા શહેરને સલામતી અને શાંતિની જગા બનાવો. સો યુ સી we are getting this perspective of how places became safe place and places of importance. Meaningful oaths લઈને આ 3 આયતોમાં meaningful oath કોના લે છે? અંજીરનો કસમ, ઝૈતુનનું કસમ, માઉન્ટ સિનાઈનું કસમ, સલામતી શહેરનું કસમ, આ બધી કસમ ખાય અને પછી ચોથી આયતમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા શું કહે છે? he actually makes a declaratory sentence. એટલું મહત્વનું સેન્ટેન્સ છે કે આ સેન્ટેન્સમાં આપણે એને સમજવા માટે ઘણી બધી આપણે કહીએ ને તકરીરો થઈ શકે. અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે લaqad ખલકનલ ઇન્સાના ફી અહસની તકવીમ. ખરેખર મેં ઇન્સાનને સરસ અને સુંદર આકારમાં પેદા કર્યો છે. આઈ હેવ ક્રિએટેડ મેન ઇન ધ બેસ્ટ ઓફ સ્ટેચર, ઇન ધ બેસ્ટ ઓફ ફોર્મ. હવે જ્યારે અલ્લાહ સુબહાનહુ વ તઆલા આ સેન્ટેન્સ આપણને આપે છે તો એમાં મહત્વની જે આપણે થિંકિંગ હોવી જોઈએ આ છે કે જો આપણને કુરાનમાં મળે છે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા જ્યારે ઇન્સાનને મનુષ્યમાં આવી રીતે પેદા કરીને પોતાની જાતને કહે છે કે મેં આ ઇન્સાનને પેદા કર્યો, અને જો શું કહે છે પછી બધાય મલાઈકાને કહે છે કે તું આને સજદો કર. એટલે કે ઇન્સાન તો તમને ખબર છે કે એ મનુષ્ય, એ ઇન્સાન તો ફરિશ્તાથી પણ આગળ વધી શકે છે, પણ એ ઇન્સાન જાનવરથી પણ નીચે જઈ શકે છે. બરાબર કે નહીં? હા પાડો કે ના પાડો? હા પાડો નહીં. છતાંય શું કહે છે ફરિશ્તાને, આ મલાઈકાને કે તું આ ઇન્સાનને સજદો કર. મતલબ કે મેં જે એને શક્તિ આપી છે એ શક્તિ એવી છે કે ઇન્સાનની પાસે એવી કાબિલિયત છે કે એટલો આગળ વધી શકે કે મારા જે 99 નામો છે એ મારા નામોથી આગળ વધતો જાય. મેં એને એટલી એવી કાબિલિયત આપી છે, એને એવી શક્તિઓ આપી છે. એ શક્તિઓને તું સજદો કર. ખરેખર ઇન્સાન તું આ શક્તિને સરખી રીતે સમજી શકે છે? આ આપણું ટોપિક છે ઓફકોર્સ, પણ લુક એટ ધ ડેક્લેરેશન ધેટ હી હેઝ મેડ. એમાં 2 શબ્દો અલ્લાહ સુબહાનહુ વ તઆલા યુઝ કરે છે. એક છે ઇન્સાના. આપણને ઇંગ્લિશમાં એનું ટ્રાન્સલેશન મળે છે મેન, but really it means the whole of all human beings, male and female, whole of humanity, male and female included. Disbelievers બધા આવી જાય છે ઇન્સાનામાં. તો આ એક વસ્તુ યાદ રાખજો. બીજું છે તકવીમ. હવે તકવીમ જે છે એ કવ્વામામાંથી આવ્યું છે. શબ્દ કવ્વામાનો મતલબ થાય to raise, means ઇન્સાનને ઊંચું કરવું. to raise, અલ્લાહ સુબહાનહુ વ તઆલા ઊંચું કરે છે. કવ્વામાનો મતલબ આ થાય છે. એક મતલબ આ છે. બીજો મતલબ છે to give it a form, નમૂનો બનાવે છે. to shape, આકાર બનાવે છે, સ્ટ્રક્ચર બનાવે છે. અને to arrange, આ કવ્વામાનો મતલબ થાય છે to ગોઠવે છે. અલ્લાહ સુબહાનહુ વ તઆલા અહીંયા આપણું ધ્યાન ખેંચે છે કે જ્યારે મેં આ શબ્દ યુઝ કર્યો અહસની તકવીમ, એનો મતલબ થાય છે કે મેં ઇન્સાનને એટલો ઊંચો દરજ્જો આપ્યો છે, એવી રીતે મેં આકાર બનાવ્યો છે, એવું મેં નમૂનો આપ્યો છે, એવી મેં શક્તિઓની ગોઠવણી કરી છે કે જ્યારે આ બધી શક્તિઓને બેલેન્સમાં રાખી ને જ્યારે એ ઇન્સાન આગળ વધે છે તો એ ઇન્સાન
મારા 99 નામના જેટલી મેં નાની સરખી મેં શક્તિઓ મારા નામની આપી છે, જેમ કે રહમાન, રહીમ, મર્સીફુલ, કુવ્વત, આ બધી જે નામો છે અલ્લાહ સુબહાન વ તઆલાના, એ બધા નામોની થોડી થોડી શક્તિ આપણને ઇન્સાનને આપી છે. એ શક્તિઓ ઇન્સાન પોતાને એક્સપ્રેસ કરી શકે છે અને એટલો આગળ વધી શકે છે, એટલો આગળ વધી છે કે ફરિશ્તાને પણ સરપાસ કરી શકે છે. આ છે મેં આ શક્તિઓ ઇન્સાનને આપી છે, એનો મતલબ આ થાય છે. હવે જ્યારે આપણે જોઈએ કઈ શક્તિઓ આપણને આપી છે, ઇન્સાનને કઈ શક્તિઓ આપી છે. જસ્ટ થિંક, આપણને પહેલા તો શક્તિ આપી છે જીવ, લાઈફ, જિંદગી. આ એક શક્તિ છે કે અલ્લાહ સુબહાન વ તઆલા આપણને આપી છે. જસ્ટ ઇમેજિન કે આપણી પાસે જિંદગી જ ન હોત તો આપણે ક્યાં હોત? કોઈ આપણને યાદ ન કર્યું હોત, કોઈ આપણને સાંભળ્યું પણ ન હોત, કોઈ આપણને પ્રેઝ ન કર્યું હોત, ખોવાઈ ગયા હોત આપણે ઇન્સાન, જો આપણને જિંદગી ન મળત તો. અલ્લાહ સુબહાન વ તઆલાને પહેલી જિંદગી આપી. બીજું શું આપ્યું? ઇલ્મ આપ્યું આપણને. ત્રીજું, વિચારવાની શક્તિઓ આપી. ચોથું, જોવાની શક્તિ આપી. પાંચમું, સાંભળવાની શક્તિ આપી. છઠ્ઠું, બોલવાની શક્તિ આપી. આ બધી શક્તિઓ જ્યારે આપી પછી અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે જો મેં તને હિદાયત પણ આપી છે, આ બધી શક્તિઓ આપીને પછી હિદાયત, હવે તારા ઉપર છે કે તું મારો શુક્ર માન કે ન માન. તારા ઉપર છે કે તું સારા રસ્તો પકડ કે ન પકડ. તારા ઉપર છે કે તું ખરાબ રસ્તો પકડ કે ન પકડ. આ બધી શક્તિઓ આપણને આપીને પછી અલ્લાહ સુબહાન વ તઆલા મલાઈકાને કહે છે કે હવે આ શક્તિઓનો સજદો કર. આ મારી શક્તિઓ મેં આ ઇન્સાનને આપી છે. અને જો ઇન્સાન ક્યાં સુધી એની પોતાની જિંદગીને લઈ જાય છે. પછી આ ગુફ્તગુ થાય છે, તમને ખબર હોય તો સૂરા બકરામાં વર્ષ નંબર 30 થી લઈને વર્ષ નંબર 39 This is the narration, the narrative of humanity, the grand narrative of humanity. એમાં કન્વર્ઝેશન કોનું થાય છે? શૈતાનનું, આદમનું, હઝરત આદમનું, બીબી હવ્વાનું, એન્જલ્સનું અને અલ્લાહ સુબહાન વ તઆલા કન્વર્ઝેશન થાય છે. આ કન્વર્ઝેશન જો આપણે સરખી રીતે અન્ડરસ્ટેન્ડ કરીએ તો વી ગેટ ધ ગ્રાન્ડ નેરેટિવ ઓફ હ્યુમેનિટી, કે આપણા મકસદો ક્યાં છે આ દુનિયામાં. અલ્લાહ સુબહાન વ તઆલા જ્યારે ચોથી આયતમાં કહે છે લકદ ખલકનલ ઇન્સાના ફી અહસની તકવીમ, એનો મતલબ એમ કે ખરેખર મેં ઇન્સાનને એવા આકારમાં પેદા કર્યો છે. તો આપણો મતલબ આપણને શું કહેવા માંગે છે અહીંયા આપણને આપણા ઇન્ટરેસ્ટિંગલી આપણને બે વસ્તુ પર આપણું ધ્યાન ખેંચે છે. પહેલી વસ્તુ તો એ છે કે જો મેં તમને આ બધી શક્તિઓ આપી છે, એમાં તમારો જે મકસદો છે એ મકસદો પૂરો કરવા માટે ક્યાં બે મકસદો આપણા ક્યાં બે મકસદો છે આ જિંદગીના? આપણે જ્યારે ડીપલી આપણે વિચાર કરીએ, એક્ઝિસ્ટેન્શિયલ ક્વેશ્ચન આપણે પોતાને પૂછીએ કે વાય એમ આઈ હિયર, વાય એમ આઈ હિયર. જ્યારે આપણે આ સવાલ આપણે પોતાને પૂછીએ અને ડીપલી આપણે અન્ડરસ્ટેન્ડ કરીએ કે આપણી જિંદગીનો મકસદ શું છે, ત્યારે આપણને બે મકસદો મળે છે આપણી જિંદગીના. ભાઈઓ અને બહેનો, બહેનો અને ભાઈઓ, આઈ એમ ઇક્વલ બાય ધ વે, ભાઈઓ અને બહેનો, બહેનો અને ભાઈઓ, બે આપણને મકસદો મળે છે. એક મકસદ એ છે કે આ જે જિંદગી આપણે પસાર કરીએ છીએ એ જિંદગીમાં આપણને અમાનત મળે, આપણને કામયાબી મળે અને આપણી સલામતી રહે. આ આપણો મકસદ છે. અને બીજો મકસદ છે કે આખેરતમાં આપણી સલામતી થાય અને અલ્લાહ સુબહાન વ તઆલાની માફી મળે. એ આપણો મકસદ છે. We look forward to the mercy of Allah subhanahu wa ta'ala when we face him. આપણો મકસદ છે આ દુનિયામાં. આ બે મકસદોથી આપણે આગળ વધીએ છીએ. તો એમાં આપણને જો અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે જો મેં તમને શરીર આપ્યું, આપણું શરીર છે, જોવા, સાંભળો, બોલો, વિચાર કરો, અને આનાથી તમે અમારી આ પૈદાઈશ છે ને, આ પૈદાઈશમાં મેં જે લોઝ બનાવ્યા છે, મેં અહકામો આપ્યા છે, જે મેં નિઝામ બનાવ્યા છે, એ નિઝામને તમે ઓળખો. એને આપણે કહીએ છીએ સાયન્સ. કે આ મારી ક્રિએશનને તમે ઓળખશો તો એ સાયન્ટિફિકલી યુ વિલ મૂવ ફોરવર્ડ. સાયન્ટિફિકલી યુ વિલ
come to understand my nizam. Scientifically, you will come to know my creation. And by doing that, you will come nearer to me. Unless you have arrogance. માણસો જ્યારે સાયન્સમાં એટલું તરક્કી કરી નાખે છે અને જ્યારે પોતાના પ્રાઇડમાં એરોગન્સ લઈ આવે છે ત્યારે એ અલ્લાહ સુબહાન વ તઆલાને ભૂલતો જાય છે. આપણે આજે જેટલા પ્રોગ્રામો જોઈએ છે આપણા ટીવીમાં, એમાં અલ્લાહનું નામ છે. જેટલા સાયન્ટિફિક ક્રિએશન પ્રોગ્રામ આપણે જોઈએ છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય કે આપણે મૂન ઉપર લેન્ડ થતા હોય કે સાયન્ટિફિક એડવાન્સમેન્ટ કરતા હોય કે આપણી બાયોલોજિકલ એડવાન્સમેન્ટમાં આપણે જેટલા પ્રોગ્રામો કર્યા છે, જોયા છે, એમાં અલ્લાહનું નામ આપે છે કે આપણે અલ્લાહનું શુકર માને છે. એમાં જેટલા પ્રોગ્રામો આવે છે એમાં કહે છે we are blessed by Allah subhanahu wa ta'ala that we are able to understand his creation like that. કોઈ પણ આવા સેન્ટેન્સો સાંભળ્યા છે? સાંભળી આવે તો હાથ ઊંચો કરો તો મને જાણવું છે. અહીંયા ટેલિવિઝનમાં આપણે ખુદાને ભૂલી જ ગયા છે બધા પ્રોગ્રામો. મને તો મુસલમાનોની વાત નથી કરતો, હું વાત કરું છું કે જેઓ આજે સાયન્સમાં એડવાન્સ કર્યા છે ને પ્રોગ્રામો બનાવે છે, એમાં અલ્લાહનું નામ જ નથી નાખતું. આ મોટામાં મોટા મુશ્કેલીઓ છે આપણા માટે. આ એક વસ્તુ કે અલ્લાહ સુબહાન વ તઆલા આપણને આ શક્તિઓ આપી છે જેથી કરીને એના ક્રિએશનને આપણે અન્ડરસ્ટેન્ડ કરી અને નજદીક જાય, નહીં કે આપણે દૂર થઈ જાય. આ એક શક્તિ છે આપણી પાસે, to become scientifically and technologically advanced as human beings. બીજી શક્તિ જે આપણને આપી છે તે રૂહાની અને અખલાકી, મોરલ્સ એન્ડ સ્પિરિચ્યુઅલ. આપણી પાસે રૂહાની શક્તિઓ છે અને એમાં અલ્લાહ સુબહાન વ તઆલા આપણને કહે છે કે મેં તમને જે આ રૂહાની શક્તિઓ આપી છે એમાં મેં તમને એબિલિટીઝ અને કાબિલિયત આપી છે કે સારો રસ્તો કયો છે અને ખરાબ રસ્તો કયો છે. જો તમે તમારી રૂહાની શક્તિઓથી સારા રસ્તા ઉપર તમે રહેશો તો એ સારા રસ્તાઓ તમને મારી પાસે લઈ આવશે. એ રૂહાની શક્તિઓને તમે દબાવી રાખશો, એનો મતલબ થયો કે તમે કુફર કર્યા, અને કુફરનો મતલબ થયો કે તમે ખરાબ રસ્તા જ ઉપર રહેશો અને મારી પાસે નહીં આવો પણ મારાથી તમે દૂર જતા રહેશો. આ છે રૂહાની શક્તિઓ. જ્યારે અલ્લાહ સુબહાન વ તઆલા આયત કહે છે લકદ ખલકનાલ ઇન્સાન ફી અહસની તકવીમ. જો મોહમ્મદ મારી બાજુમાં જ હોય છે અને મારી ભૂલ થઈ જાય એટલે તરત જ મને ભૂલ તો નથી, ભૂલી ગયો થોડું ઘણું. અહસની તકવીમ. તો આ જ્યારે શબ્દ, આ જ્યારે ડેક્લેરેટરી સેન્ટેન્સ, આ એનો મતલબ થાય છે. હવે આપણે જરાક આગળ વધીએ, બીકોઝ આઈ ડોન્ટ વોન્ટ ટુ સ્પેન્ડ ટુ મચ ટાઈમ ઓન ઇટ. આપણે ખતમ કરશું કારણ કે 5મી આયત જરાક લંબાઈ આયત છે, તો એ પછી આપણે નેક્સ્ટ વીક કરશું. પણ ધ ફાઇનલ પોઈન્ટ દેટ આઈ વોન્ટ ટુ મેક હિયર ઇઝ ધીસ, અને આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. અહીંયા જો અલ્લાહ સુબહાન વ તઆલા શું કહે છે લકદ ખલકનલ ઇન્સાન, બરાબર કે નહીં? ખલકના શબ્દ યુઝ કર્યોનો મતલબ શું? અમો ઇન્સાનને સારા આકારમાં પેદા કર્યા છે, બરાબર ને? વોટ ઇઝ સેઇંગ? ખલકના મીન્સ અમો ઇન્સાન. હી ઇઝ બ્રિંગિંગ ઇટ. એ પોતાની જાતને કનેક્ટ કરે છે અહીંયા કે મેં ઇન્સાનને બનાવ્યો છે, બરાબર કે નહીં? ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે ખલકનલ ઇન્સાન જ્યારે એણે કર્યું ત્યારે પોતાની જાતને રિફર કરે છે, ખલકના. અને એવી જ રીતે 5મી આયતમાં જે શબ્દ યુઝ થયો છે તે આ છે રદદનાહુ. રદદનાહુ મીન્સ અમો રિડ્યુસ્ડ હિમ. અમો એને હલકામાં હલકો બનાવ્યો, વિચ વિલ ડિસ્કસ નેક્સ્ટ વીક. પણ અમે હલકામાં હલકો બનાવ્યો. બંને પોતાની જાતને આપે છે. I have created the best of creation and I have reduced him to the lowest of the low. બંનેમાં પોતાની જાતને રિફર કરે છે. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે આપણે એમાં ન સમજીએ કે અલ્લાહે અમને સરખો બનાવ્યો છે, એ તો અલ્લાહ બનાવ્યો છે, અને અલ્લાહ જ અમને હલકામાં હલકો બનાવ્યો છે, તો એમાં મારો શું વાંક? આ આયતમાં 5મી આયતમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા ઇઝ વેરી ક્લિયર કે મેં ઇન્સાનને હલકામાં હલકો બનાવ્યો છે. તો આજે સવાલ ઊભો થઈ શકે છે કે એમાં મારો વાંક શું છે? આટલા બધા હું ગુનાહ કરું છું, એમાં મારો વાંક શું? હલકામાં હલકો બનાવ્યો છે મને. ઇઝ ધેટ અ રેલેવન્ટ ક્વેશ્ચન કે નહીં? રેલેવન્ટ ક્વેશ્ચન છે, પણ આપણી અન્ડરસ્ટેન્ડિંગ આપણામાં હોવી જોઈએ. કુરાનની અન્ડરસ્ટેન્ડિંગ આપણી એવી સરખી હોવી જોઈએ અને કોમન સેન્સિકલ અન્ડરસ્ટેન્ડિંગ છે. જ્યારે અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે મેં ઇન્સાનને બેસ્ટ સ્ટેચરમાં બનાવ્યો છે, બેસ્ટ ફોર્મમાં બનાવ્યો છે,
એનો મતલબ એમ થાય છે કે ધીસ ઇઝ અ યુનિલેટરલ ડિવાઇન એક્ટ. જો હું સમજાવું તમને, એ ટાઈમમાં આપણે હતા જ નહીં. આપણને જ્યારે યુનિલેટરલી એને ક્રિએટ કર્યું કે હું ઇન્સાનને ક્રિએટ કરું છું, ત્યારે આપણે હતા જ નહીં. આપણને કોઈ ઓળખતું જ નહોતું, આપણે દુનિયામાં જ નહોતા. એણે ક્રિએટ કર્યું because of his own unilateral divine act તરીકે. પર્પસ હતું એનું કે હું આ ઇન્સાનને હમણાં ઊભો કરું છું ઇન ધ બેસ્ટ સ્ટેચર. અને જ્યારે એ કહે છે કે મેં અમોએ એને હલકામાં હલકો બનાવ્યો, એનો મતલબ જો આમ થાય છે કે બાય ધેટ ટાઈમ અલ્લાહ સુબહાન વ તઆલા આપણને ઘણી શક્તિઓ આપી દીધી હતી. સારામાં સારી શક્તિઓ આપી દીધી હતી જ્યારે આપણને ક્રિએટ કર્યા હતા. આપણને ઇખ્તિયાર આપ્યું હતું, આપણને ઇલ્મ આપ્યું હતું, આપણને કિતાબો આપી હતી, આપણને હિદાયતો આપી હતી, આપણને રસૂલો મોકલાવ્યા હતા, પૈગંબરો મોકલાવ્યા હતા. મતલબ કહેવાનો એ છે કે જ્યારે આપણને ઇખ્તિયાર આપ્યું હતું, એ એવી શક્તિ છે કે અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે આ બધું આપ્યા પછી તારા જ ઉપર છે કે તું સારો રસ્તો પકડે છે કે તું ખરાબ રસ્તો પકડે છે. પહેલામાં યુનિલેટરલ ડિવાઇન એક્ટ હતું. આ વખતે શક્તિઓ આપીને હવે તને કહે છે કે હવે તારા ઉપર છે કે તું કયો રસ્તો પકડે છે. વેન વી મેક અવર હાર્ટ, આ બહુ અન્ડરસ્ટેન્ડ કરવાની જરૂર છે. વેન વી મેક અવર હાર્ટ ઇમ્પ્યોર, આપણે ગંદકીથી ભરાવી નાખીએ આપણા પોતાનું દિલ, અને એ ગંદકી જ્યારે આપણા દિલમાં આવી જાય છે, that heart doesn't have any choice in the matter but to follow the nizam of Allah subhanahu wa ta'ala afterwards. Every creation that he has made, it has to follow, except insan, it has to follow the path that is laid. નિઝામ પ્રમાણે એને જાણવું જ પડે બધા ક્રિએશનને. આંબાનું ઝાડ તમને મપેરું નહીં આપે, અને મપેરાનું ઝાડ તમને આંબુ નહીં આપે. આંબાનું ઝાડ તમને આંબા જ આપશે, અને મપેરાનું ઝાડ તમને મપેરો જ આપશે. એવી જ રીતે once you have dirtied your heart, the heart has to follow that nizam. But the choice is made by you and by us whether we want to make that heart pure or we want to make that heart impure. Once you make your heart pure, that has a nizam of its own. After you have made the heart pure, it will follow that nizam towards Jannah. If you have made your heart impure by your own choice, then it doesn't have any choice in the matter once it's impure to follow that particular path towards Jahannam. Have you understood this? Choice આપણો છે, આપણે choose કરીએ છીએ. Once we have made the choice, we don't have a choice in the matter. Once we have made the choice, it has to follow its own path towards good or own path towards bad. In other words, we have an arc of descent, an arc of elevation. આ both descent અને elevation ની અંદર આપણી જિંદગી ચાલુ રહે છે. The destiny is created by our own selves within the arc of good and within the arc of bad. It's up to us what we choose. અને આનો મતલબ લકદ ખલકનલ ઇન્સાના ફી અહસની તકવીમ. આ જ્યારે અલ્લાહ સુબહાન વ તઆલા આ ડિક્લેરેટરી સેન્ટેન્સ મૂકે છે, અને એના પછી 5મી આયતમાં કહે છે કે અમો જ તમને બેસ્ટ સ્ટેચરમાં બનાવ્યા અને અમો જ તમને હલકામાં હલકા બનાવ્યા. આનો ટૂંકમાં અહેવાલ, ટૂંકમાં રેશનાલિટી, ટૂંકમાં રીઝનિંગ આ મેં જે તમને હમણાં આપ્યું ને એ છે. નેક્સ્ટ વીક આપણે ઇન્શાઅલ્લાહ 5મી 6મી આયતને આગળ વધારશું. ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ કે હવે અલ્લાહ સુબહાન વ તઆલા શું કહેવા માગે છે. પણ જો આ એક સેન્ટેન્સમાં આપણને કેટલું જાણવાનું મળ્યું, માશાઅલ્લાહ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.